રાજકોટનું નામ પડે એટલે આપણે સૌથી પહેલા રંગીલું રાજકોટ યાદ આવે. આપણે રાજકોટ નહીં પરંતુ દરેક વ્યક્તિના મનમાં એક રંગીલા રાજકોટની છાપ છે અને જે રાજકોટ કોર્પોરેશન છે તે રાજકોટને રંગીલું બનાવવામાં કોઈ પણ કસર નથી છોડતું. તાજેતરમાં જ આપણા રાજકોટને અટલ સરોવરની ભેટ મળી છે, પરંતુ આજે એક કમનસીબીની વાત કરવી પડે છે કે જે અટલ સરોવર છે તેની અમુક રાઇડ્સો બંધ છે, અમુક ટ્રેન છે તે બંધ છે અને ખાસ કરીને જે ચકડોળ છે તે 5 મહિનાથી બંધ પડ્યા છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજકોટમાં બી ઘણી જગ્યાઓ છે કે તે જેમ કે આપણું રેસકોર્સ છે, રાજકોટની તે શાન સમાન ગણાય છે. એવું છે કે અટલ સરોવર છે તેની આજે વાત કરવી છે કે જે અટલ સરોવર છે તેને તાળા મારવા પડે તેવી નોબત આવી છે, કારણ કે 136 કરોડના ખર્ચે જે અટલ સરોવર બનાવવામાં આવ્યું છે ત્યાં ચીનથી મંગાવેલી ટોય ટ્રેન રાખવામાં આવી છે, 6 સોલાર બોટ રાખવામાં આવી છે, એક જમ્બો ચકડોળ પણ રાખવામાં આવ્યું છે. પરંતુ કમનસીબીની વાત એ છે કે આ બધી જે રાઇડ્સ છે 5 માસથી બંધ પડેલી છે. હાલ માત્ર ચાલુ હોય તો ખાલી લેઝર શો ચાલુ છે, ફૂડ કોર્ટ ચાલુ હોવાથી સહેલાણીની સંખ્યાઓમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. પ્રશ્ન એ થાય કે આટલી મોટી જો કોર્પોરેશન ભેટ આપતી હોય તો આ સાધનો કેમ બનશે? મહાનગરપાલિકા અને એજન્સી વચ્ચેના જે ગજગરા છે તેનો ક્યારે અંત આવશે? કારણ કે આવી જ ઘટનાઓને લીધે જે ભેટ આપવામાં આવે છે કોર્પોરેશન તરફથી અને રાજકોટનું કહેવાય કે શાન સમાન જે અટલ સરોવર છે તે અત્યારે બંધ હાલતમાં હોય તેવું કહીએ તો કંઈ ખોટું નથી. ત્યારે આપણા સંવાદદાતા છે તે અટલ સરોવર પર ગયા અને ત્યાં જઈ અને જે સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું, પહેલા તે જોઈએ કે તે શું કહી રહ્યા છે. 136 કરોડના ખર્ચે બનાવેલું રાજકોટનું અટલ સરોવર હવે જે રીતના કહીએ કે સહેલાણીઓની વાટ જોઈ રહ્યું હોય એ પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. અને જે પ્રકારે રાજકોટના અટલ સરોવરને 136 કરોડના ખર્ચે રાજકોટના લોકો માટે બનાવવામાં આવ્યું હતું, અનેક રાઇડો અહીંયા લઈ આવવામાં આવી હતી, પરંતુ છેલ્લા 5 માસથી આ રાઇડો બંધ હાલતમાં હોવાના કારણે સહેલાણીઓમાં એક કહીએ કે મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જે મારી પાછળના દ્રશ્યો છે કે રાજકોટના લોકોને એક નવું નજરાણું મળી રહે એ માટે રાજકોટ મહાનગરપાલિકા 136 કરોડના ખર્ચે અમદાવાદના કાંકરિયા તળાવ જેવા સૌરાષ્ટ્રના સૌથી મોટા અટલ સરોવર બનાવવામાં આવ્યું હતું. જે રીતના કહીએ કે છેલ્લા 5 માસથી અહીંયા જેટલી પણ રાઇડો આવેલી છે તે રાઇડો બંધ હાલતમાં જોવા મળી રહી છે. ચીનથી મંગાવેલી ટોય ટ્રેન, 6 સોલાર બોટ, જમ્બો ચકડોળ 5 માસથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, જેની અસર સીધી જ સહેલાણીઓની ઉપર જે રીતના જોવા મળી રહી છે. જે અહીંયા સહેલાણીઓ આવી રહ્યા છે તે પણ કહી રહ્યા છે કે જે અહીંયા રાઇડ્સો લગાવવામાં આવેલી છે તે ચાલુ કરવામાં આવે તો વધુ મજા પડી જાય, પરંતુ જે રીતના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 5 માસથી આ રાઇડો બંધ રાખવામાં આવી છે. રાજકોટમાં જે ટીઆરપી અગ્નિકાંડ થયો તે બાદ અહીંયાની જે રાઇડો છે તે ચાલુ કરવામાં નથી આવી, માત્ર લેસર શો અત્યારે અહીંયા ચાલુ રાખવામાં આવ્યો છે. અને જે રીતના કહીએ કે જે અહીંયાની ટોય ટ્રેન મંગાવવામાં આવેલી છે તે ઘણા સમયથી બંધ જોવા મળી રહી છે. અને જે આખી કહીએ કે સહેલાણીઓમાં જે ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેને લઈને હવે જે સહેલાણીઓ વાટ જોઈ રહ્યા છે કે જે બોટો મંગાવવામાં આવી છે તે બોટો ચાલુ કરવામાં આવે, જે મોટું ચકડોળ અહીંયા લગાવવામાં આવ્યું છે તે ચકડોળ ચાલુ કરવામાં આવે. આવી અનેક રાઇડો જો ચાલુ કરવામાં આવે તો સહેલાણીઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા શું વાટ જોઈ રહી છે એક મહત્વનો સવાલ હાલ ઉભો થઈ રહ્યો છે. ને જે અહીંયા રાઇડો લગાવવામાં આવી છે તે રાઇડો ક્યારે ચાલુ કરવામાં આવશે તે પણ એક મહત્વનો સવાલ હાલ ઉભો થઈ રહ્યો છે. કેમેરા પર્સન મિતભાઈની સાથે સાહિલ છપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ. પરંતુ પ્રશ્ન એ થાય કે જ્યારે આટલી મોટી વિકાસ કામની ભેટ આપવામાં આવે છે તો તે બંધ શું કામ છે? અને હજુ આ અટલ સરોવર જ નહીં પરંતુ જે કેકેવી બ્રિજ છે ત્યાં પણ ગેમ ઝોન બનાવવામાં આવી રહ્યો છે. ઘણી વખત સુરક્ષા છે તે નથી આપવામાં આવતી, અથવા કહીએ કે આપવામાં આવે તો થોડાક સમય સુધી જ આપવામાં આવે છે અને ત્યારબાદ જે બેદરકારી હોય છે તેના લીધે કેવા દ્રશ્યો કરુણ સર્જાતા હોય છે તે આપણે બધાને ખબર છે. હવે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા અને એજન્સી વચ્ચે ક્યારે છે આ બધા છે મનમેળ થતો હોય છે અને ફરી એક વખત જે અટલ સરોવર છે ત્યાં અને સહેલાણીઓથી તે ક્યારે ધમધમશે તે જોવું રહ્યું, કારણ કે રાઇટ્સ વગર તો અટલ સરોવર છે તે ખાલી ખમ લાગશે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.